વાવ બસ અહીંયા આખે એનું ડાઉનટાઉન પતે છે અને બહાર હવે સિટી શરૂ પેલું બહાર એકદમ નીકળી જઈશું આમેર તરફ. વાવ બસ હવે અમે આ ડાઉનટાઉનમાંથી નીકળ્યા ઓરિજિનલ. વાવ અને સીધા બહાર નીકળી જઈશું હવે આમેરના કિલ્લા તરફ. બહુ સરસ દરવાજા બરવાજા બધું જોરદાર બનાવે છે અને રાત્રે તો આની બ્યુટી અલગ લાગે છે. વાવ વાહ 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 ડ્રીમ ગર્લ્સ બધા જો બેઠા છે પાછળ. વાવ ડ્રીમની ગર્લ્સ. બસ હવે આ રોડ પર આવી ગયો છે આમેરગઢનો. ઉપર ચડી રહ્યા છે અમે લોકો હવે ફર્સ્ટ ક્લાસ. આ લે યસ એન્ટ્રી આવી ગઈ છે ભાઈ આમેર કિલ્લાની ફર્સ્ટ એન્ટ્રી. વાહ વી આર ઇન નાउ. क्या बात है पूरा दिख रहा है देगा. वाह वाह किले के ऊपर राज करे. यहाँ से यू टर्न नहीं था. इस तरह के शहर के चारों तरफ 4 गेट बने हुए हैं. एक खेड़ी गेट 4 गेट છે પાછા. पहला એથી શરૂ થાય છે અને પેલી બાજુથી ઉતરી જશે. 1000 साल पुरानी बिल्डिंग देखो सर. और जिस तरह से ईयर में 362 डेज होता है वैसे इस गाँव में टेम्पल है, मंदिर है. 362 मंदिर है. અચ્છા એકદમ વનવે છે. આ નાનો ગેટ છે અને અહીંયા નાનો ગેટ એટલે રાખતા હતા કે દુશ્મન આવે તો ચારે બાજુથી મારીને અહીંયા જ પતાવી દેવાય. વાહ ક્યા બાત હે. बनाने वाले बना गए साहब. बनाने वाले बना गए. ये सामने येलो कलर का गेट आ रहा देख रहे हैं आप. ये जोधा का मायका था. અચ્છા જોધા માયકુ એટલે અહીંયા રહેતી હતી એના મધર ફાધર. જોધાનું માયકુ છે માયકુ. વાવ શું ગલીઓ છે પહેલાની. વાવ કોઈ પણ દુશ્મન આવે તો અહીંયા જ પતાવી દે બહારથી ઉપર. લોગડ નીચે કેટલી ઉપર આવી ગયા છે આપણે હવે. सीधा હા મેન એન્ટ્રી છે. હા મેન એન્ટ્રીમાં જઈએ. બસ આ એન્ટ્રી છે. ગેટ સનરાઈઝ ગેટ છે એનું નામ. ये मून राइस गेट આપણે અમેરિકાથી આવ્યા હતા. મૂન ગેટ. હા જલેબી ચોક છે. અહીંયા સેનાને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એક શૂટિંગ કા 5 થી 10 લાખ લે છે એક દિવસના. ગવર્મેન્ટ લે છે. વાહ માતાજીનું મંદિર છે. नहीं है मूंगा उसका गणेश मंदिर राजा का પર્સનલ મંદિર છે એટલે ફોટોગ્રાફી એલાઉડ નથી. एवरीडे અચ્છા ડેલી. અંદર એન્ટ્રી થયા છે મેનમાં અને ઉપરનો સીન છે ફર્સ્ટ ક્લાસ. બ્યુટીફુલ. આમેરનો કિલ્લો જોરદાર છે. फर्स्ट क्लास. क्या बोलते हैं इसको? दीवाने आम છે આ फर्स्ट क्लास. वाह बढ़िया है बढ़िया है. अच्छा राजा अंदर बैठते थे प्रजा इधर बैठती थी. वाह सुहाग मंदिर. हाँ वो 3 जाड़ी છે એમાં. હા
बराबर। पब्लिक ऑडियंस। ओके और बीच वाले जो विंडो में वेलकम किया जाता था। ओके मान लो लड़ाई के गए लड़ाई આ જે મહેલ બનાવ્યો છે બે ભાઈઓએ એનું યાદમાં છે આ બનાવેલું ગાર્ડન ફર્સ્ટ ક્લાસ ગાર્ડન કેસર ક્યારે મોહન ગાર્ડન અને કેસર ક્યારી પેલું કામ દેખાય છે આખું બ્યુટીફુલ છે इकट्ठा किया गया था। વાવ बढ़िया है તો પછી આ ક્યાં વાત હે મજા આ ગયા યાર તો આમેરનો કિલ્લો અસમ છે ને તો ભાઈ જોવાય જ ને વાવ क्या बात है बढ़िया वाह हाँ बढ़िया है क्या बात है બોલા એમનું રેસિડન્સ હતું ત્યારે વખતનું વાવ 50 કિલોનો ગેટ છે ભાઈ વિહાર कलर से जेम्स कलर क्या बोलते हैं जगह को मुगल गार्डन भाई आ પછી અંદર આવી ગયા છે અમે મુગલ ગાર્ડન આ રહેવાની જગ્યા છે दीवाने खास वाह क्या बात है बढ़िया है सब अल्लाह बढ़िया है बढ़िया है क्या बात है दीवाने खास वाह नीचे रहता था राजा रानी और गर्मी में ऊपर रहता था और बरसात અને વરસાદમાં સામે અંદર નીચે રહેતા હતા વાહ क्या बात है चल अपनी बात क्या है बढ़िया है वही लोकसभा विधान બરાબર है सोना होता સોનાનું પાણી છે સીલિંગમાં લગાવેલું દીવાને ખાસ છે આમ તો બેસીને લેવું પડે છે આ પિક્ચર પણ જોરદાર છે બેસીને લેવું પડે 24 કેરેટ ગોલ્ડ લાગેલું છે આમાં लेकिन વાવ ગોલ્ડનું પાણી છે 24 કેરેટ ગોલ્ડ કાળો પથ્થર છે માર્બલ છે આંખો બનાવેલી છે ગોલ્ડની બધે એ બી માર્બલ જ છે વાવ સમર પેલેસ તરફ જઈ રહ્યા છે વાવ હવે સમર પેલેસ ઉપરનો રાણીનો રાસ્તો વાહ સમર પેલેસ જેથી જે ત્રણ જાળી દેખાતી હતી એ ઉપરથી અમે જોઈ રહ્યા છે રાણીઓ બધું અહીંથી જોતી હતી વાવ ત્રણ રાણી मार्बल का डायमंड હા એનામાંથી જયગઢ ફોર્ટ દેખાડે છે નો કિલ્લો બતાવે છે 1886નું છે દૂરબીન વાવ એ ગરમીનું છે બટ ઠંડી અંદર એસી કેવી રીતે રહેતું હતું એ જોવાનું બાકી છે એટલે અમે જઈ રહ્યા ત્યાં छतरी बनी એમાં બે ગુંબજમાં ટાંકી હતી એમાં પાઇપ છે ને એના માટે ત્યાં પાણીમાં ખસ બાયના લગાવતા હતા એટલે એસી થતું વાવ घूमेगी રાજાનો ચાન્સ હોય કે ભાઈ હારવાનું છે ત્યારે એનો આ ગેટ છે નાનો પાછળથી મેન દરવાજાથી ના જાય પણ નાનો પાછળ ગેટ છે એ સીધો જયગઢના કિલ્લામાં નીકળે છે વાવ ક્યાં બાત હે બઢિયા હે વાવ બ્યુટીફુલ કેન્ડલ વાહ ક્યાં બાત હે હા ડાઇનિંગ હોલ આવી ગયો રાજાનો વાવ शाम को અહીંયા બંધ છે અત્યારે रानी વાહ વાવ શું પિક્ચર છે હા beautiful. 4 व्हील गाड़ी एक मिनट 4 व्हील का गाड़ी है રાણીની આ વ્હીલચેર છે બધા ઢાળ ઉપર જોયું આપણે એ પ્રમાણે છે આ બે ટાંકી છે આજુબાજુમાં ને અહીંયાથી પાણી આવે છે તો સીધું આ ચેનલ થ્રુ કાચની નીચેની ચેનલ થ્રુ સીધું અહીંયા આવે છે ને હવા અત્યારે કાચની ચેનલ છે પહેલાં ખુલ્લું હતું એટલે આખું નેચરલ એર કુલિંગ સિસ્ટમ આખી બનાવેલી છે જોરદાર ફર્સ્ટ ક્લાસ ક્યાં બાત હે વાહ वाह 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 क्या बात है क्या बात है बढ़िया है वाह वाह मानसिंह महल में एंट्री मारिए थे હવે વાહ માનસિંહ મહેલ આખી જોરદાર છે બારીઓ કેટલી બધી છે પછી ઉપર જે ગોખરો દેખાય એમાં લાઇટિંગ થતું હતું રાત્રે જમણી બાજુમાં હા વેરી ગુડ હા આજે મહેલ બંધ છે અંદરથી 1 2 3 હા આ લાસ્ટ મહેલ છે 3 મહેલ છે ટોટલ આ એરિયામાં તેની બહાર રાણી હતી ને આ બધા ગેલેરી એકદમ કોમન છે ગમે ત્યાંથી જઈ શકે રાજા श्री रानी को हाँ दिमाग था बराबर है दिमाग बढ़िया है राजा વાવ એક્ઝિટ લઈ રહ્યા છે હવે
માનસી પેલેસમાંથી નીચે વાવ આ જાઓ પપેટ જોઈ આવો ત્યાં છે પપેટ ચાલે છે પછી એટલે સ્ટોર છે આખો સરસ મસ્ત વસ્તુઓ મળે છે બધી જોરદાર ગિફ્ટ આઇટમ નિર્માતા છે બધા વન બાય વાહ 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 પેઢીઓ ચાલતી ગઈ તેમના મહારાણ વાહ વાહ એડોપ્ટેડ મહારાજા છે આ બધું એમની આખી પેઢીનું આખું શિકાર કરતા હતા એને છોકરાઓ વાહ ઓરિજિનલ પટારો છે ઓર્નામેન્ટ સર્કિટ લઈ ગયા છે અને અહીંયા હવે જે ઉપરથી આપણે જોયું હતું એ સુરંગ અહીંયા નજીક આવી ગયા સુરંગ વાવ આ લડાઈ દરમિયાન જો રાજાને એમ થાય કે હારી ગયા છે તો આ સુરંગમાંથી સામેના મહેલમાં જતા રહે 4 जगह से कनेक्ट है 4 जगह से कनेक्ट है कौन सा का किला हाँ मानसिंह महल हाँ। बारानी वाला देखा हाँ हाँ दीवाने खास देखा अच्छा रेडी डिपार्टमेंट देखा अच्छा और सब में से इसमें आ सकते हैं और सीधा निकल सकते हैं અત્યારે સુરંગમાં ઉતરીએ છીએ થોડું બહુ નથી જતા આ રસ્તો ચાલુ જ છે સામેના 45 મિનિટ્સનો ટાઈમ છે મોટા મોટા પગથિયા છે ઉતરવાનો અમે થોડું જોઈને પાછા આવી જઈશું બેટા ચલો કશું વાંધો નથી ચલો બેટા કશું નથી આવી સુરંગો હોય આ તો પહેલાંની છે ઉતરો 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 સુરંગમાં પાછા 4 જગ્યાથી રસ્તા મળે છે 4 જગ્યાએથી મળે છે આ રસ્તા બધા મહેલમાંથી અહીંયા ભેગા થઈ શકે અને દરેક મહેલમાંથી નીકળીને ભાગી શકાય અને સીધા જયગઢ પેલેસમાં જતા રહે છે અહીંથી વાહ 45 મિનિટનો ટાઈમ છે અત્યારે એલાઉડ છે જવા દે છે અને ત્યાં ટિકિટ છે જોરદાર કઢાઈ છે આ પાણી રાખવાનો ઘડો છે મોટો આ વ્હીલ છે બાકી પટારો બસ લાસ્ટમાં હવે અમે ઠંડા થઈ જઈએ થોડા ગરમીના માલિક છે એના વાહ ભાઈ હા હા હો મેડમ ગાર્ડન ડેન્સ બીજી ઓકે વેરી ગુડ ચલો બઢિયા બધા ઠંડા થઈ જઈએ ગરમીના વાહ વાહ અમે ઓન ધ વે બેક આ પાછળનો ભાગ છે પેલેસનો વાહ ફોર્ટનો પાછળનો ભાગ છે ફર્સ્ટ ક્લાસ અડધું તો બધું તૂટી ગયું છે કેટલું બધું કેટલું બનાવ્યું છે पुजारी लोग रहते हैं यहाँ पे मंदिर में पुजारी लोग આ ઉતરવાનો રસ્તો વન વે છે જવા આવવાનો રસ્તો બી વન વે છે બહુ સારી સગવડ છે 50 રૂપિયા પાર્કિંગ છે 2 કલાક સુધી ચાલે વાહ બઢિયા જલસા કરે પાછા બધા વાવ ये है देखिए આ મહેલની બાજુમાં જ છે ફર્સ્ટ ક્લાસ વાહ બઢિયા જાતો નતો જોયો अरे अंदर एसी के बेटा अपना शोरूम से લેફ્ટ લેફ્ટ लेफ्ट में छाया में लगा लो उधर સબ્જીઓના કલર છે અને ડિઝાઇન કેવી રીતે પડે છે બતાવે છે તેમાં મળે છે होता है दिखाना सब અને આમાં કલર જતો જ નથી વોશિંગ કરો તો અમારી હોટલમાં રેસ્ટોરન્ટ 1 છે રેસ્ટોરન્ટ 2 છે બહુ મસ્ત હોટલ છે બેક ટુ પેવેલિયન આવી ગયા છે અમારી હોટલનું એમ્બિયન્સ બી સારું છે સાંજે મજા આવે બેસવાની બહુ રેસ્ટોરન્ટ 2 છે મસ્ત વિડીયો रवा डोसा मसाला वाह वाह पराठा क्या बात है बढ़िया वाह मस्त फूड છે હોટલનું લંચ લઈ રહ્યા છે બધા અમારી જ રેસ્ટોરન્ટ 1 માં સરસ હોટલ છે અમારી જોરદાર જયપુરની હોટલ હાઈવે કિંગ વાહ बढ़िया क्या बात है